ગુડ મોર્નિંગ એમએસ સ્કૂલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે છે ધોરણ 10 માં પાઠ 8 સુધા મૂર્તિ છે કે જેના વિશે આજે આપણે સમજવાના છીએ। બધી સ્ત્રીઓ માટે સુધા મૂર્તિ છે એક પ્રેરણા મૂર્તિ છે। સુધા મૂર્તિ એ છે જે ઇન્ફોસિસ ફાઉન્ડેશન દ્વારા ઘણા બધા એવા સામાજિક કાર્યો છે કરેલા છે કે જે સ્ત્રીઓ માટે લઈને એને ઘણું બધું છે કરેલું છે। આજના આપણા યુગમાં જોઈએ તો સ્ત્રીઓ અને પુરુષો બંને કેવા છે તો કે સમકક્ષ છે ગણવામાં આવે છે। જ્યાં પુરુષો જે લેવલ ઉપર કાર્ય કરે છે એ જ લેવલ ઉપર સ્ત્રીઓ પણ છે કાર્ય કરી રહેલી છે। એટલે કે આ પાઠ દ્વારા આપણે આજે એ જ શીખવાનું છે કે સ્ત્રીઓ છે હરેક ક્ષેત્રમાં છે કુશળતા પ્રાપ્ત કરી શકે છે। અને આ પાઠ દ્વારા આપણે એ જ સંદેશ મળે છે કે આજના યુગમાં કોઈ પણ જાતના જાતિના કે કોઈ પણ જાતના લિંગના ગરીબતા વગરના કોઈ પણ ભેદભાવ વગર સ્ત્રી અને પુરુષ છે એક સમકક્ષ છે અને બધા છે એક જ સમકક્ષમાં આગળ પણ છે એ વધી શકે છે। पाठ 8 सुधा मूर्ति संकलित साहित्य प्रकार छे जीवनी। सुधा मूर्ति महिलाओं के लिए प्रेरणा मूर्ति है। इस पाठ में सुधा मूर्ति ने यह सिद्ध करने का प्रयास किया है कि स्त्रियों के लिए कोई कार्य संभव नहीं है। उन्होंने इंजीनियरिंग के रूप में कार्य किया बाद संशोधन, तकनीकी क्षेत्र, चिकित्सा, लेखक के क्षेत्र में बड़ा योगदान दिया है। महिला सशक्तिकरण के क्षेत्र में आपका योगदान महत्वपूर्ण है। बराबर છે કે આપણે જોઈ શકીએ કે સુધા મૂર્તિ છે એ બધી મહિલાઓ છે એમના માટે પણ કેવી હતી તો કે પ્રેરણા સ્વરૂપ છે પોતે રહેલા છે। અને આ પાઠ દ્વારા એ એવું જ સાબિત કરવાનો પ્રયત્ન કરેલો છે એમણે કે સ્ત્રીઓ માટે કોઈ પણ કાર્ય છે એ અસંભવ નથી। અને એને પોતે પણ છે એન્જિનિયરિંગના રૂપમાં કાર્ય કર્યા પછી પણ એને સંશોધન, તકનીકી ક્ષેત્રે, ચિકિત્સા છે અને લેખન ક્ષેત્રમાં પણ એને પોતાનું યોગદાન છે એ આપેલું છે। મહિલા સશક્તિકરણ બરાબર છે, વુમન એમ્પાવરમેન્ટ બરાબર છે, એમાં પણ પોતે એને પોતાનું યોગદાન છે એ આપેલું છે। આ જે પાઠ છે એમાં છે તો કે સ્ત્રીઓ જે કાર્યક્ષેત્રોની છે સ્ત્રીઓ માટે કોઈ સીમા નથી, મતલબ કે હરેક કાર્યમાં છે કુશળતા પ્રાપ્ત કરી શકે છે। અને આ જ બાબત ઉપર છે અહીં જોર આપવામાં આવેલું છે। અને આ જે કૃતિ છે એનો સંદેશો પણ એ જ છે કે કોઈ પણ જાતના જાતિ કે લિંગ વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યા વગર બધાય સમકક્ષ બરાબર સ્ત્રી પુરુષ સમાન છે એવું છે અહીંયા સૂચવવામાં આવ્યું છે। તમે જોઈ શકશો આ છે આપણા સુધા મૂર્તિ કે જેણે ઘણી બધી બુક્સને પણ છે લખેલું છે કે લેખનમાં પણ એમણે જે પોતાનું યોગદાન આપેલું છે એ પણ આપણે જોઈ ગયા। अप्रैल 1974 की बात है। बेंगलुरु में गर्मी पड़ने लगी थी। भारतीय विज्ञान संस्था के परिसर में गुलमोहर के बड़े बड़े वृक्ष लाल रंग का फूलों से लदे झूम रहे थे। कंप्यूटर विज्ञान की कक्षा समाप्त कर एक छात्रा हॉस्टल की ओर जा रही थी कि उसकी दृष्टि नोटिस बोर्ड पर लगे एक विज्ञापन पर पड़ी। बराबर છે એપ્રિલ 1974 એપ્રિલ 1974ની વાત છે કે બેંગ્લોરમાં છે ઘણી બધી ગરમી છે હતી ત્યારે ભારતીય વિજ્ઞાન સંસ્થાનું પરિસર એટલે કે આંગણામાં જે ગુલમોહરના જે વૃક્ષો છે એ જે લાલ રંગના ફૂલોથી છે ઝૂમી રહેલા હતા। જોઈ શકશો આ છે આપણું જે ગુલમોહરનું વૃક્ષ। આમ તો બધાએ ગુલમોહરના વૃક્ષ છે જોયેલું હશે। ત્યારે કમ્પ્યુટર વિજ્ઞાનની જે કક્ષા છે બરાબર છે એ સમાપ્ત કરી પૂર્ણ કરીને એક છાત્રા એટલે કે વિદ્યાર્થી છે હોસ્ટેલ તરફ જઈ રહી હતી। એ સમયે એની જે દ્રષ્ટિ છે એની નજર છે એ નોટિસ બોર્ડ ઉપર લાગેલા એક વિજ્ઞાપન એટલે કે જાહેરાત ઉપર पड़ी। यह विज्ञापन प्रसिद्ध ऑटोमोबाइल कंपनी टेल्को की ओर से नौकरी के इच्छुक के लिए था। कंपनी को योग्य और परिश्रम इंजीनियरों की आवश्यकता था। चौंकाने वाली बात थी छोटे अक्षरों में लिखी अंतिम पंक्ति, महिला उम्मीदवार आवेदन ન ભેજે। બરોબર છે। હવે તો કે વિજ્ઞાપન પત્રમાં એને જોયું છે તો આ વિજ્ઞાપન એટલે કે જે જાહેરાત છે કે નહીં હતી તો કે પ્રસિદ્ધ ઓટોમોબાઈલ કંપની ટેલ્કો એટલે કે ટાટા તરફથી જે નોકરી ઈચ્છુક લોકો છે એ લોકો માટે હતી। અને કંપનીને છે યોગ્ય અને પરિશ્રમ જે મહેનત કરી શકે તેવા એન્જિનિયરોની આવશ્યકતા એટલે કે જરૂરિયાત હતું। પણ આશ્ચર્યની બાબત એ હતી કે જે નાના અક્ષરોમાં છેલ્લે છે લખાયેલી એક પંક્તિ હતી કે એ પંક્તિ એવી હતી કે મહિલા ઉમેદવાર છે એ આવેદન ન મોકલે। બરોબર છે કે જે કોઈ બી સ્ત્રી હશે કે એ આવેદન જે સ્ત્રી ઉમેદવાર હશે એ આવેદન એટલે કે અરજી છે એ ન મોકલે। उसने एक बार नहीं 2 बार पढ़ा। हाँ, यही तो लिखा था। उसे नौकरी की कोई आवश्यकता नहीं थी क्योंकि उसे विदेश में
परीक्षा के बाद रिसर्च की डिग्री के लिए छात्रवृत्ति मिलने की पेशकश हो चुकी थी। बरोबर, એને છે આજે વાંચ્યું ને લાસ્ટ લાઈન કે મહિલા ઉમેદવાર આવેદન ન ભેજે, એટલે એને એકવાર નહીં પણ 2 વાર વાંચ્યું, પણ એને શું હતું, હા એ જ લખેલું છે. એને ખુદને પણ કોઈ નોકરીની છે જરૂરિયાત ન હતી, કારણ કે એ ખુદ પોતે છે વિદેશ જઈને સ્નાતકોર એટલે કે સ્નાતક પછીની જે આગળ ભણવા માટે અને રિસર્ચની ડિગ્રી લેવા માટે ઓલરેડી છાત્રવૃત્તિ એટલે કે શિષ્યવૃત્તિ મળવા માટેની પેશકશ એટલે કે પ્રસ્તાવ છે એ મળી ચૂકેલો હતો. वह स्वयं भी विदेश जाकर उच्च शिक्षा प्राप्त करना चाहती थी, परंतु यहाँ यह भेदभाव स्त्री पुरुषों में इतनी असमानता बात उसे कुछ पची નહીં. બરાબર, એ ખુદ પણ છે, એને ઓલરેડી શિષ્યવૃત્તિ પણ છે, એનો પ્રસ્તાવ પણ આવી ચૂકેલો હતો, પણ અને ખુદ પણ વિદેશ જઈને ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવાનું ઈચ્છતી હતી, પરંતુ અહીંયા આટલો ભેદભાવ અને સ્ત્રી પુરુષોમાં આટલી અસમાનતા એને આ બાબત છે એ પચી નહીં, મતલબ કે હજમ નહીં, પણ અહીંયા છે એ આ બાબત સ્વીકારવા પોતે તૈયાર ન હતા. वह अपनी कक्षा में हमेशा प्रथम स्थान पाती आई थी और कंप्यूटर विज्ञान की कक्षा में पुरुष सहपाठियों में अकेली लड़की थी. योग्य थी, परिश्रमी थी, नहीं उसे कुछ तो करना ही होगा. इस भेदभाव को सहना उसके बस की बात नहीं. वह इसका विरोध करेगी और डटकर करेगी. હવે તો કે એ પોતે છે એની જે કક્ષા હતી, બરોબર છે, એમાં પણ પોતે પ્રથમ સ્થાન છે એ મેળવતી આવતી હતી. કમ્પ્યુટર વિજ્ઞાનની જે કક્ષા હતી એમાં પણ જે પુરુષ સહપાઠીઓ કે એના જે ક્લાસમેટ છે એમાં પોતે એક જ છે એ છોકરી હતી. યોગ્ય હતી અને ખૂબ જ મહેનતી પણ હતી, પણ એમણે પોતે એવું વિચારે કે ના, મારે કંઈક તો કરવું જ પડશે. ને આ પ્રકારનો જે સ્ત્રી પુરુષો વચ્ચેનો જે ભેદભાવ છે એ વાત પોતે સહન કરી શકી ન, એટલે એના માટે એને શું કર્યું હતું કે વિરોધ કરીશ અને ડટકર, બરોબર છે, એનો પોતે વિરોધ કરવા માટે તૈયાર થઈ. उसने अपनी डायरी में आवश्यक सूचनाएं लिखी और तेजी से हॉस्टल की ओर चल दी. उसने निश्चय किया कि वह टेलको कंपनी के सर्वोच्च अधिकारी को सूचित करेगी कि उनकी कंपनी इस प्रकार का अन्याय कर रही है. उसे उस सर्वोच्च अधिकारी का नाम मालूम तो नहीं था, केवल इतना पता था कि टाटा समूह के प्रमुख JRD टाटा है. હવે તો કે એણે એવું નક્કી જ કરી લીધું કે આ જે સ્ત્રી પુરુષો વચ્ચેની જે અસમાનતા છે કે જે ભેદભાવ છે એ મારે છે એ દૂર કરવા જ પડશે. એટલા માટે એણે પોતાની ડાયરીમાં જરૂરી સૂચનાઓ લખી અને તરત છે એ હોસ્ટેલ તરફ જાય છે. અને એને નિશ્ચય કરી લીધો, એને નક્કી કરી લીધું કે તે છે ટેલકો કંપનીના જે સર્વોચ્ચ મુખ્ય અધિકારી છે એને સૂચિત કરશે કે જાણ કરશે અને એની કંપનીમાં આવા પ્રકારના ભેદભાવો કે અન્યાય છે એ થાય છે. પણ એને જે સર્વોચ્ચ અધિકારી કે જે મુખ્ય અધિકારી છે એનું નામ તો ખબર ન હતું, પણ એને એટલી ખબર હતી કે टाटा समूहना જે प्रमुख છે JRD टाटा. उसने एक पोस्टकार्ड लिया और JRD टाटा को संबोधित करते हुए लिखा, आपने भारत में लोहा अस्पताल, रासायनिक पदार्थ, कपड़ा, मशीनों के बड़े बड़े उद्योग लगाए हुए हैं. બરોબર છે ને, એને પોસ્ટ કાર્ડ લીધું અને JR ટાટાને સંબોધન કરતાને લખ્યું કે ભારતમાં તો તમે લોહ અસ્પતાલ છે, રાસાયણિક પદાર્થો છે, કપડા જે છે, મશીનો કે બड़े बड़े उद्योग, बराबर घना मोटा मोटा उद्योगों છે તમે लगावेलो છે. भारतीय विज्ञान संस्था की स्थापना में बढ़ चढ़कर अपना योगदान दिया है. सौभाग्य से मैं उसी संस्था में पढ़ रही हूँ. मैं हैरान हूँ कि टेलको जैसी कंपनी स्त्री पुरुषों के बीच ऐसे भेदभाव कर सकती है. બરોબર કહે છે કે તમે જે ભારતીય વિજ્ઞાન સંસ્થામાં પણ તમે જે યોગદાન આપેલું છે અને નસીબવશ થઈને હું પણ એ જ સંસ્થામાં ભણી રહેલું છું, પણ હેરાનની વાત એ છે કે આવી જે ટેલકો જેવી મોટી કંપની છે એ પણ આવા સ્ત્રી પુરુષો વચ્ચે આવા भेदभाव કરી શકે છે. 10 ही दिन में कंपनी ने उसे तार भेजा, कंपनी के खर्च पर पुणे शहर में साक्षात्कार के लिए उपस्थित हो. आवश्यक तैयारी के साथ वह लड़की पुणे पहुंची. साक्षात्कार आरंभ हुआ. काफ़ी तकनीकी प्रश्न पूछे गए जिनके वह सही सही उत्तर દેતી ગઈ. બરોબર, 10 દિવસ પછી કંપનીએ એમણે છે એ પત્ર મોકલે છે અને એ પત્રમાં કંપની પોતાના ખર્ચે એમને સાક્ષાત્કાર એટલે કે ઇન્ટરવ્યૂ માટે છે ઉપસ્થિતનું દર્શાવે છે અને પોતે જરૂરી તૈયારી સાથે એ છોકરી છે એ પુણે પહોંચે છે અને એ લોકો વચ્ચેનો જે સાક્ષાત્કાર એટલે કે ઇન્ટરવ્યૂ છે એ શરૂઆત થાય છે. ઘણા બધા જે ટેકનિકલ પ્રશ્નો છે એ પૂછવામાં આવેલા, એના જે આ જે છોકરી છે એને સાચા જવાબ છે એ આપેલા. तभी एक बुजुर्ग सज्जन ने स्नेहमयी वाणी में कहा, तुम जानती हो कि हमने महिला उम्मीदवार आवेदन न भेजे क्यों लिखा था? क्योंकि यहाँ फैक्ट्री में मुख्य कार्यस्थल पर किसी महिला की नियुक्ति नहीं होती.
तुम्हारी जैसी मेघावी लड़कियों को अनुसंधान शालाओं में जाकर कार्य करना चाहिए. બરોબર. અને પછી છે એમને જે આન્સર આપ્યા એના પછી એક બુજુર્ગ એટલે કે વૃદ્ધ સજ્જન માણસ છે એણે પોતાની મીઠી વાણીમાં છે એણે કહ્યું કે તું શું જાણે છે કે અમે છે આવું જે વાક્ય લખેલું હતું કે મહિલા ઉમેદવાર આવેદન ન મોકલે એ શા માટે લખેલું હતું? કારણ કે અમારી ફેક્ટરીના મુખ્ય કાર્યસ્થળ, બરોબર, કે જ્યાં કામ કરવાનું જે સ્થાન છે એ સ્થાન ઉપર કોઈ પણ સ્ત્રીની છે એની નિયુક્તિ છે એ થતી નથી. અને તમારા જેવી મેઘાવી એટલે કે તેજસ્વી જે છોકરીઓ છે અનુસંધાન એટલે કે જાંચ પડતાલ અથવા જે ખોજ આપણે જેને કહી શકાય ને કંઈક નવીન ખોજ કરવી કે ત્યાં જઈને તમારે તો કાર્ય છે એ કરવું જોઈએ. लेकिन हमें कहीं से तो शुरुआत करनी होगी, नहीं तो कभी भी कोई महिला आपकी फैक्ट्री में कार्य नहीं कर पाएगी, उसने दृढ़ता से कहा. बरोबर છે. ત્યારે એને મક્કમતાપૂર્વક, દ્રઢતા મતલબ મક્કમતાપૂર્વક કીધું કે આપણે જ છે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે, નહીંતર કોઈ પણ મહિલા છે તમારી ફેક્ટરીમાં કાર્ય કરી શકશે નહીં. એક લંબે સાક્ષાત્કાર કે બાદ अंत में उस वृद्ध सज्जन ने मुस्कुराते हुए कहा, ठीक है, यह शुरुआत तुमसे ही की जाती है, बधाई. બરોબર છે. અને એક લાંબા ઇન્ટરવ્યૂ પછી છેલ્લે એ વૃદ્ધ સજ્જન માણસે હસતા છે સ્મિત સાથે કીધું એણે કે સારું છે તો આ જ શરૂઆત તારાથી જ તમારાથી જ કરીએ. અભિનંદન. टेलकॉम में इंजीनियर के पद पर नियुक्त यह प्रथम महिला इंजीनियर थी सुधा कुलकर्णी. બરોબર છે. અને જે ટેલકોમ કંપનીના આપણે જે પ્રથમ ઇન્જિનિયર પદ ઉપર इंजीनियरना स्थान ઉપર प्रथम महिला इंजीनियर तरीके રહ્યા હતા सुधा कुलकर्णी. सुधा कुलकर्णी का विवाह टेलको में ही कार्यरत श्री नारायण मूर्ति के साथ हुआ. બરોબર છે કે આપણે જે સુધા કુલકર્ણીમાંથી જે સુધા મૂર્તિ કેવી રીતે બન્યા ને એ કે એની જ કંપની છે ટેલકોમાં જ કાર્ય કરનાર જે શ્રી નારાયણ મૂર્તિ છે એમની સાથે જ છે એમના શું થયા તો કે લગ્ન થયા હતા, એટલે એ સુધા कुलकर्णीમાંથી सुधा मूर्ति છે એ बनिया. 8 वर्ष तक टेलको को अपनी सेवाएं देने के बाद सन 1982 में उन्होंने अपने पद से त्याग पत्र दे दिया और बेंगलुरु में अपने पति श्री नारायण मूर्ति के साथ इन्फोसिस कंपनी खोली. 8 વર્ષ સુધી ટેલકો કંપનીમાં પોતાની સેવા આપ્યા પછી 1982માં એમણે પોતાના પદ ઉપરથી ઇસ્તીફા છે એ આપી દે છે, ત્યાગપત્ર આપી દે છે, રિઝાઇન કરી દે છે અને બેંગલુરુમાં એમણે પોતાના પતિ સાથે છે એ ઇન્ફોસિસ કંપની છે એ ખોલી. दोनों की मेहनत और लगन से इन्फोसिस ने दिन दूनी रात चौगुनी उन्नति के. बराबर બેયનું જે સખત પરિશ્રમ અને કામ કરવાની ધગશને કારણે ઇન્ફોસિસ કંપનીએ દિન દુની રાત ચોગીને એટલે ખૂબ જ તેજીથી ખૂબ જ જલ્દીથી છે એમણે છે ઉન્નતિ એટલે કે विकास કર્યો. सुधा मूर्ति 1996 में इन्फोसिस फाउंडेशन की चेयरपर्सन बनी. इस फाउंडेशन के माध्यम से वे सामाजिक विकास के अनेक कार्य कर रही है. उन्होंने कर्नाटक राज्य के सभी स्कूलों में एक कंप्यूटर और लाइब्रेरी की योजना बनाई और उसे कार्यरूप दिया. बरोबर છે. 1996માં એ જે ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન પણ બન્યા અને આ ફાઉન્ડેશન દ્વારા તે સામાજિક વિકાસ માટેના ઘણા બધા કાર્યો છે એ કરી રહ્યા છે. અને એમણે કર્ણાટક રાજ્યની બધી જે સરકારી સ્કૂલો છે એમાં એક કમ્પ્યુટર અને લાઇબ્રેરી માટેની જે એક યોજના છે એ પણ બનાવ્યું અને એ યોજનાની કાર્ય સ્વરૂપ કે યથાર્થ રૂપ પણ છે એ આપ્યું. सुधा मूर्ति ने स्वयं को अब पूर्ण रूप से समाज सुधार के लिए समर्पित कर दिया. बेलारी, बीजापुर, हुबली आदि के अस्पतालों को उच्च तकनीकी चिकित्सा उपकरण उपलब्ध करवाए. कांची में कैंसर अस्पताल, औरंगाबाद, बेलारी, गुलबर्ग, पट्टुमडाई, बेंगलुरु आदि में चिकित्सा सहायता और तथा उस्मानाबाद जिला उड़ीसा के कालाहांडी और आंध्र प्रदेश के सूखा पीड़ित क्षेत्र में राहत कार्य करवाए. बराबर. सुधा मूर्ति પોતાની જાતને પૂર્ણ રૂપથી સમાજ સેવા માટે પોતાની જાતને છે એણે સમર્પિત કરી દીધેલી હતી. જે ઘણા બધા એવી જગ્યાએ છે કે જ્યાં એમણે આજે બેલારી, બીજાપુર, હુબલી ત્યાં અસ્પતાલ હોસ્પિટલ માટે ઉચ્ચ જે ઉપકરણો છે ચિકિત્સા માટે એમની દવાખાના માટેના જે સાધનો છે એ પણ એમને છે ઉપલબ્ધ કરાવેલા. કાંચીમાં છે કેન્સર જે હોસ્પિટલ છે, ઔરંગાબાદ, બેલારી છે, ગુલબર્ગ, પટ્ટુમડાઈ, બેંગ્લોર આ બધી જગ્યાએ ચિકિત્સા માટેની મદદરૂપ તેમજ આંધ્રપ્રદેશમાં જ્યાં સુખા પીડિત લોકો છે એવા ક્ષેત્રો છે કે જ્યાં જ્યારે વરસાદ કે ન થતા ને એ લોકો જે વરસાદ કે ન થતા ને જે સુખા પડે છે તો એવા ક્ષેત્રોમાં એમણે રાહત કાર્ય પણ છે એ શરૂ કરાવ્યું. ઉનકે અથક પ્રયાસ
से कर्नाटक के 800 से अधिक गांवों में कंप्यूटर शिक्षा पर 1 करोड़ रुपया लगाया गया और 3000 से अधिक पुस्तकालय खोले गए. બરોબર છે. અથક એટલે બિના રોકે. બરોબર, ખૂબ જ લગાતાર જે પ્રયત્નને કારણે કર્ણાટકમાં 800થી વધારે ગામમાં એને કમ્પ્યુટર શિક્ષા ઉપર 1 કરોડ રૂપિયા લગાવ્યા અને સાથે સાથે 3000થી વધારે પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી પણ છે ખોલાવવામાં આવી. उन्होंने गरीब बच्चों को सहायता दी, स्कूलों की इमारतों का निर्माण करवाए, अधिकतम अंक लाने वाले बच्चों को छात्रवृत्ति दी और गांव में लगभग 300 કમ્પ્યુટર વિતરિત કીએ. હવે તો કે જે ગરીબ લોકો છે એ લોકોને પણ મદદ કરી. સ્કૂલના જે બાંધકામ છે એ બાંધકામ માટે સ્કૂલના જે ઇમારતો બરાબર છે એનું પણ એને નિર્માણ કરાવ્યું અને વધારે જે અંક લઈ આવનાર છોકરા છે કે વધારે માર્ક્સ લઈ આવનાર છોકરા છે એ લોકોને શિષ્યવૃત્તિ માટે પણ સહાયતા એમણે કરી અને ગામમાં લગભગ 300 કમ્પ્યુટરનું પણ એને વિતરણ કર્યું. 13 पुस्तकों की लेखिका सुधा मूर्ति को उनके कार्य के लिए उन्हें पुरस्कार दिए गए, जिनमें प्रमुख है कर्नाटक राज्योत्सव पुरस्कार, ओजस्विनी पुरस्कार, मिलेनियम महिला शिरोमणि पुरस्कार, वुमेन ऑफ द ईयर 2002 FM રેડિયો દ્વારા और રાજલક્ષ્મી પુરસ્કાર આદિ. બરોબર છે કે 13 પુસ્તકોના લેખિકા કે આપણે આગળ જ જોઈ ગયા કે એને ખુદને પણ છે એ લેખનમાં પણ એને પોતાનું યોગદાન છે આપેલું હતું. તો એણે પોતાના ઘણા બધા આવા જે સામાજિક કાર્યો બદલ એમને એવોર્ડ્સ પણ છે મળેલું છે કે જેમના તો કે કર્ણાટક રાજ્યોત્સવ પુરસ્કાર છે, ઓજસ્વિની પુરસ્કાર છે, મિલેનિયમ મહિલા શિરોમણિ પુરસ્કાર છે, વુમન ઓફ ધ યર 2002 જે FM રેડિયો દ્વારા પણ આપવામાં આવે છે, રાજલક્ષ્મી પુરસ્કાર. તો ઘણા બધા પુરસ્કારોથી પણ એને નવાજવામાં આવેલા છે. આવા નાના નાના પ્રશ્નો પણ તમને છે એ પૂછાઈ શકે છે, એટલે ખાસ છે ધ્યાન રાખીને આવી વસ્તુ છે એ ધ્યાનમાં લેવી. सुधा मूर्ति ने अपने उपलब्धियों से महिलाओं का मार्ग प्रशस्त किया. आज इंजीनियरिंग महिला विद्यालयों में पढ़ने वाले छात्रों में से 50% संख्या लड़कियों की है. उनके उद्योग में मशीनों के बीच लड़कियां कुशलता से कार्य कर रही है. जिस मार्ग पर चलकर सुधा मूर्ति ने अपनी प्रतिभा, लगन और परिश्रम से सफलता की ऊंचाइयों को छुआ, उसी मार्ग पर नई पीढ़ी को आगे बढ़ता देखकर वे खुशी से फूली नहीं समाती. बरोबर, सुधा मूर्तिए પોતાની પાસે રહેલી જે ઉપલબ્ધિઓ છે, યોગ્યતાઓ છે એને લીધે એમણે બીજી પણ મહિલાઓનો છે એનો માર્ગ પણ એને શું કર્યો તો કે અહીંયા બીજી મહિલાઓ માટે પણ રસ્તાઓ છે એ ખોલી દીધેલા હતા. અને આપણે આજે પણ જોઈએ છે કે એન્જિનિયરિંગ જેવી જે મહાવિદ્યાલય છે કે એમાં ભણવાવાળી જે વિદ્યાર્થીઓ છે એમાં તો 50% છે એ ભણનાર વિદ્યાર્થીઓમાં 50% જે છોકરીઓ છે. અને આજને ઉદ્યોગમાં મશીનોની વચ્ચે પણ કામ કરનાર છોકરીઓ છે એ કુશળતાપૂર્વક છે પોતાનું કાર્ય છે એ કરી રહેલી છે. અને જે માર્ગ ઉપર ચાલીને સુધા મૂર્તિ પોતાની જે પ્રતિભા બરોબર છે કે એની જે યોગ્યતા છે, એમને જે કામ કરવાની જે લગન ધૂન છે અને જે પોતે સખત પરિશ્રમથી આજે એ સફળતા એમણે જે પ્રાપ્ત કરેલી છે એ જ માર્ગ ઉપર જે નવી પેઢીઓ છે એને પણ આવી રીતે આગળ વધતા જોઈને એ છે ખુશી સે ફૂલી નહીં સમાતી. મતલબ થશે કે શું તો કે આ એક શું છે આપણો રૂઢિપ્રયોગ છે, એ ખૂબ જ પ્રસન્નતા છે એ અનુભવે છે. महिलाओं की सफलता पर वे कह उठती है, हमारा मार्ग कठिन आवश्यक है किंतु चलना જરૂરી है. બરોબર છે. અને આવી જ રીતે જે આ મહિલાઓ છે એની સફળતા ઉપર એ ઘણીવાર એમ કહે છે કે હમારા માર્ગ, બરોબર કે આપણો જે રસ્તો છે એ કઠિન છે પણ ચાલવું તો જરૂરી જ છે.